પપ્પા કહે છે કે અહીંયા પહેલા ભજન ચોરે કર્યા હતા. ઓલો ચોરો છે આપણો અહીંયા ગઢુલા, એ ક્યાં જગ્યાએ? એમ અહીંથી નહીં જવાય? આગળથી કયું જમણું? કેટલા વર્ષ પહેલા? એ ભણતો હતો મને લાગે ત્યારે. હે હા. અને એટલે અહીંયા મહાવીરસિંહ જે હતા ને, હરીશીભાઈના દીકરા, હા એ જીએસ હતા ને, એ મારા ચાહક હતા. હા અને એમના એક ફુવા સાહેબ હતા. હા એ મહાવીરસિંહ કે આપણે ગઢુલાના ચોરામાં ભજન કરીએ. વાહ 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 વાહ. મને કાંઈ બહુ આવડતું નહોતું, હા પણ અહીંયા બેઠા હતા ને, અહીંયા ખીરાત વાહ. એ આ ગઢુલાનો ચોરો. કેમ? એને ફર્સ્ટ પરફોર્મન્સ મારું કહી શકાય. હા હા. ગઢુલાનો ચોરો. અહીંયા એ ભજન થયા હતા. પપ્પા કહે છે કે ક્યાં ભજન ગાવા એ પણ નક્કી નહોતું. આ રામજી મંદિરનો ચોરો અને આ હજરત યા ગઢુલ શાહ પીર એની દરગાહ. આ ચોરો, આ દરગાહ, સોરી, આ ચોરો, આ દરગાહ. અને આ જ છે ભારત, આ જ ભારત. તો એ રામજી મંદિરનો ચોરો હતો. પછી રંઘોળા ગામે આવ્યું અને રંઘોળાથી એક રસ્તો વિકળિયા બાજુ જાય છે, ડાબી બાજુ. ડાબી બાજુ. અને વિકળિયામાં પપ્પાનું દવાખાનું. હા, પેલા લખાવડ આવે ને, લખાવડ પછી વિકળિયા. ત્યાં દવાખાનું, રણુભા દરબારની ઓરડીમાં દવાખાનું કર્યું ને એક જીકુબેનને ત્યાં જમવાનું, મૂકીને ત્યાં રહેવાનું. અને ત્યાં એ ચોરે મિટિંગ કરેલી ગામની. નારદભાઈ સરપંચ હતા. શું મીટિંગ કરેલી? ત્યાં કે આ ડાક્ટર આવ્યા છે, ત્યાં રામધરીવાળાના સગા થાય બધા. અચ્છા. રામધરીવાળા નટુભાઈ પંડ્યાની બધા સગા આપણે. નારદભાઈ કીધું કે આ અમારા સગાના સંબંધી છે અને દવાખાનું કરવાના છે. સરપંચ તરીકે હું એવું ઈચ્છું કોઈ માંદા ન પડે, અને આના સંબંધી તરીકે હું એમ કહું કે એનું દવાખાનું હાલે. વાહ. અને એ પપ્પાનું એ વિકળિયાનું દવાખાનું હતું અને ત્યાં એમણે પ્રેક્ટિસ ચાલુ કરેલી. અને પછી દિવસમાં 1000 બસ આવે. અચ્છા. આમ ગારિયાધારથી આવતી અને વલભીપુર જતી. એ બસ તમે પકડી શકો તો રંગોળા સુધી આવી શકો. અચ્છા. પછી બીજે દિવસે અને એક દિવસ પછી અચાનક એ દવાખાનું મૂકી અને આ નક્કી નહોતું કે હું પાછો નહીં આવું. નીકળી ગયો. પછી ત્યાંથી લોકસંગીતના ક્ષેત્રમાં કાયમી માટે પ્રોફેશનલી જવાનું થયું.